ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, આ જીવ એકલો આવે એકલો જાય છે, તારે હજી રહેવાનું છે. અર્જુન મળે ને તો અર્જુનને કહેજો કે દ્વારકાની અંદર જે કોઈ અબાલ અને વૃદ્ધ બચેલા છે બધાને હસ્તિનાપુરમાં લઈ જાય. કારણ કે મારી આ સોનાની દ્વારકા છે ને, આજથી 7મા દિવસે સમુદ્ર પોતાની મર્યાદા તોડી મૂકશે. મારી નગરી છે દ્વારકા નગરી એ સમુદ્રની અંદર ગરકાવ થશે. વિદુરજી ક્યાંય મળે તો વિદુરજીને કહેજો મૈત્રેય ઋષિ પાસે જઈ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે. ભગવાન પરમાત્મા ઉદ્ધવજીને બધો ઉપદેશ આપે છે. ભગવાન પરમાત્માની ચરણ પાદુકા હતી એ ગ્રહણ કરી મસ્તક ઉપર લઈ ઉદ્ધવજી ભગવાન પરમાત્માને પ્રદક્ષિણા કરી અને તીર્થયાત્રાઓ કરવા માટે નીકળે છે. ભગવાન પરમાત્મા સ્વધામ ગમન કરે છે અને આ બાજુ ઉદ્ધવ જ્યારે નીકળે ત્યારે અર્જુન મળે છે. અર્જુન ત્યારે ઉદ્ધવને સમાચાર પૂછે છે અને ત્યારે અર્જુનને સમાચાર મળ્યા કે યાદવા સ્થલી થઈ, દ્વારકાને ભડકે બળતી જોઈ. કૃષ્ણની અંદર મોટામાં મોટો એક ગુણ હોય ને, અનાસક્તિનો ગુણ છે, કોઈ આસક્તિ નહીં. એમાંથી એક ગુણ લેવાનું છે તો કે અનાસક્તિ. ભગવાન પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળ અને વ્રજની અંદર રહ્યા, પણ ગોકુળ અને વ્રજને છોડી દીધું ને પછી કોઈ દિવસ ત્યાં ગયા નહીં. છોડી દીધા પછી કોઈ આસક્તિ નહીં. મથુરાની અંદર 14 વર્ષ સુધી રહ્યા પણ પછી છોડી દીધું. અને 100 વર્ષ સુધી ભગવાન પરમાત્મા દ્વારકાની અંદર રહ્યા, લીલા કરી, પણ પોતાની નજર સામે પોતાના જ પરિવારને યાદવાસ્થલી થતા જોઈ. પોતાની જે સોનાની નગરી હતી એને સમુદ્રની અંદર ડૂબતા જોવે છે. પોતાને ખબર હતી પણ છતાંય કોઈ આસક્તિ નહીં, અનાસક્તિ. ઉદ્ધવજી આજે અર્જુનને સમાચાર આપે છે કે અર્જુન, આપણે છેતરાઈ ગયા, ભગવાન આપણને છોડીને જતા રહ્યા. દ્વારકાની અંદર જે કાંઈ અબાલ અને વૃદ્ધ બચેલા છે ને એ બધાને તમારે હવે હસ્તિનાપુર લઈ જવાના છે. આવી ભગવાને તમને આજ્ઞા આપી. દ્વારકાની અંદર અબાલ અને વૃદ્ધ જે કાંઈ હતા એ બધાને લઈ હસ્તિનાપુર તરફ જ્યારે અર્જુન જાય છે, એમાં રસ્તાની અંદર તળાવ આવ્યું, કોઈ ગોપીઓ એની અંદર પડી જાય છે. ત્યાંથી આગળ વધે એક સામાન્ય કાબા લોકો આવી અને આજે અર્જુનને લૂંટી જાય છે. ત્યારે અર્જુનને અહેસાસ થયો, ખાતરી થઈ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર, યુદ્ધ ભૂમિની અંદર મને એમ હતું કે આ કુરુક્ષેત્રના મેદાનમાં હું યુદ્ધ કરું છું, રણભૂમિની અંદર મેં યુદ્ધ કર્યું, મારો વિજય થયો. પણ નહીંતર આજે હું એ જ અર્જુન છું, મારા હાથની અંદર એ જ ગાંડીવ ધનુષ્ય છે. પણ એ શક્તિ મારી નથી, મારી સાથે રહેલા કૃષ્ણની હતી. આજે મારો સમય બદલી ગયો, એટલા માટે કહ્યું સાહેબ, મનુષ્ય બળવાન નથી, મનુષ્યનો સમય બળવાન છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાવે અર્જુન લૂટિયો એહી ધનુષ એહી બાણ. મનુષ્ય બળવાન નથી, મનુષ્યનો સમય બળવાન હોય છે.